નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો અજાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. 2 minute meditation. Both the hands on the left hand down, right hand up. Neck back straight, eyes softly closed, body steady, mind relaxed, no stiffness anywhere in the body. Pay attention on the breath and practice mindful breathing meditation. Watch your each breath. Three time Om sound, conclude the practice. Inhale, start. ઓમ અરહમ ઓમ અરહમ ઓમ અરહમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. તો આજે પન્નાબેન અને જવાહીરભાઈ કોઠારીના નિવાસ સ્થાને સાંજની ગોચરી કર્યા પછી થોડી વાર સત્સંગ કરીશું. મેનલી આપણે આજે પ્રશ્નોત્તરી કરીશું, ક્વેશ્ચન આન્સર. સો Thank you, by the way. That was નો નો think of the question. I'll give you પછી મારા ક્વેશ્ચન શરૂ થશે. a general question પૂછું, હા ગમે તે પૂછો. which I think will be good for the Western audience. આપણે વેસ્ટર્નમાં ઇઝીલી માણસોને કામે જતા હોય, યુનિવર્સિટીમાં જતા હોય, ઇઝીલી લોકોને થ્રુ ફ્રેન્ડ્સ કે કોલિગ્સ ઇન્ફ્લુઅન્સ થઈ જાય, એલ્કોહોલ, મીટ, એગ્સ એવું બધું. આપણા જૈન ધર્મ પ્રમાણે આપણે શેના માટે ન કરવું જોઈએ ને એની ટેકનિક્સ ટુ રિમાઇન્ડ ourselves how to stay strong. ઓકે, ક્વેશ્ચન છે કે જે આપણા જૈન લોકો છે, જે ચુસ્ત ઇન્ડિયન છે, રિલિજિયસ પીપલ છે, એ વેસ્ટર્ન વર્લ્ડમાં આવે એટલે એનું એક્સપોઝર મળે ને એ લોકો પછી ધીરે ધીરે પોતાની વેલ્યુ લૂઝ કરીને મીટ ખાય, ડ્રિંક કરે, આલ્કોહોલ લે. સો હાઉ ટુ મેનેજ ધીસ, રાઈટ? તો આમાં એવું છે, ઓકે, 2 or 3 things we need to think about it. પહેલી વસ્તુ એ છે કે તમારા પર્સનલ પ્રિન્સિપલ સ્ટ્રોંગ હોવા જોઈએ, કે તમારી વેલ્યુ એકદમ ડિટરમિન હોવી જોઈએ કે ભાઈ ઓકે, મારી લાઈફમાં મારું પ્રિન્સિપલ છે નો મીટ, દેર નો ક્વેશ્ચન, પીરિયડ. નો ડ્રિંક, because I'm Jain, I don't allow to use alcohol. No matter what. It should be your principle. It should come within yourself. Or maybe because of the
give the સંસ્કાર ફ્રોમ ધ પેરેન્ટ્સ. હવે આપણને પેરેન્ટ્સના સંસ્કાર મળ્યા હોય ને આપણા સરાઉન્ડિંગમાં કોઈ ખાતું જ ન હોય, પીતું જ ન હોય, તો આપણને ક્યારેય વિચાર નહીં આવે એવું, રાઈટ? હવે આ કન્ટ્રીમાં આવ્યા પછી આપણે એક્સપોઝર મળે કે હવે કોણ બધું ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચે અને આ બધું એને કન્વિનિયન્ટ, ચલો ને આ મળે છે ને, બ્રેડ ખાઈ લો, હવે અંદર એગ હોય તો ઇઝ ઓકે, ચોકલેટ, હવે કેક ખાઈ લો, અંદર એગ હોય, અંદર કેટલું બધું મિક્સ, રાઈટ? ધીરે ધીરે પછી આપણને ગિલ્ટી પણ ફીલ ન થાય, પછી કે હવે આપણે ખાઈએ છીએ ને, તો હવે આપણે ક્યારેક બર્ગર લઈ લઈએ, ક્યારેક આ લઈ લઈએ, નોનવેજ પણ ખાવા લાગે. કેટલા બધા જૈન ઇન્ડિયામાં સ્ટ્રીક હોય, અહીંયા આવે એટલે ફ્લેક્સિબલ થઈ જાય, પછી મીટ પણ ખાય, આલ્કોહોલ પણ લે. આલ્કોહોલ તો લાઈક કંઈક વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, લાઈક ઓકેઝનલી, લાઈક કોઈ It's very normal. વેરી નોર્મલ એના પાર્ટીને. હવે એમાં એવું છે કે લોકો એવું લોજિક કરે કે ભાઈ અમે તો બહુ થોડું લઈએ છીએ, લાઈક એ સોશિયલ કલ્ચર છે, રાઈટ? કે અમે થોડું લઈએ, એમાં થોડું કરતાં ક્યારે આલ્કોહોલિક થઈ જાવ ને ખબર ના પડે. આપણું માઇન્ડ એટલું બધું ગેમ રમે છે આપણી જાત સાથે કે હું થોડું તો લઉં છું, પછી શું કરે, હું વીકમાં 2 વાર તો લઉં છું, પછી ઘરે કે હું ડિનર પછી થોડુંક તો લઉં છું, પછી રોજ ડિનર પછી લે થોડું, પછી કે એમાં શું છે, આનાથી સ્લીપ સારી આવે, આનાથી આમ સારું થાય, આનાથી હેલ્થ સારું રહે, હાર્ટ એટેક ના આવે, ગુડ. પછી સાયન્ટિફિક બધા એવિડન્સ ક્રિએટ કરે, પછી કે પાર્ટીમાં જઈએ તો ફ્રેન્ડ સાથે તો થોડું લઈએ, એમ કરતાં કરતાં એની લાઈફસ્ટાઈલ થઈ જાય. અને લાઈફસ્ટાઈલમાં હવે ફ્રેન્ડ સાથે ક્યારેક એક્સાઇટ થઈને ક્યારે વધારે પી લે, ફોર્સમાં પછી આમ એકબીજા કે જોઈને પછી એનો જામે પાર્ટી. હવે એ સમયે જો તમે આલ્કોહોલિક થઈ ગયા અને એમાં પછી તમે ગાડી ચલાવીને ઘરે આવતા હોય ને પીધું હોય તો એ પકડો તો સીધા જેલમાં નાખી દે, રાઈટ? વી નો વેર ઇઝ અવર લિમિટ, પણ લિમિટ ક્રોસ ક્યારે થાય ખબર ના પડે. એટલે ભગવાન મહાવીરે આને એડિક્શન કીધું છે, ઇઝ નોટ અલાઉડ ટુ ડુ. હવે ઇફ યુ આર સ્ટ્રોંગ ઇનફ ફોર યોર ડિસિઝન, તમારો વેલ્યુનો રિસ્પેક્ટ સ્ટ્રોંગ હોય તો ગમે એટલી ઓફર કરે, તમને શું ફરક પડે? પિયર પ્રેશર મીન્સ વોટ? Peer pressure means I am weak in my value and other person is pushing me a lot, then I change my decision. That is the peer pressure. હવે કરવું કે નહીં, મેં પીવું કે નહીં. હવે તમારી વેલ્યુનું સ્ટ્રોંગ તમારું હોય તો કે no, it's my principle, sorry, I will not take it. Why is drinking, if drinking is not hurting anyone, why is it not allowed? Is it just because it's addiction? No. Number one is addiction. Religion શું કહે છે? Religion કહે છે create your awareness. Why we did meditation? Meditation is for our awareness. Like mindful breathing. Why we do? We developed our awareness. Mindfulness. Drink કરો એટલે શું થાય? That kill your awareness. Okay, fine. So it's anti-religion. Okay. Number one. Because of that. Anti-spiritual actually. Because એ awareness ને kill કરે છે. એન્ટી સ્પિરિચ્યુઅલ થઈ ગયું નંબર 1. નંબર 2, આપણે એમ કે આપણામાં કોઈને કિલ નથી કરતા, હર્ટ નથી કરતા. તમે જુઓ આ જ્યારે વાઇન બને છે ને, કે કેવી રીતે વાઇન બનાવે છે. વાઇન બનાવે ત્યારે એ ઘઉંનું વોટર મહિનાઓ સુધી એ પાણીમાં કન્ટેન કરી રાખે છે, 1 month, અને એને પછી એને પ્રોસેસ કરે. તો 1 મહિના સુધી પાણી પડ્યું હોય અંદર, કેટલા બધા બેક્ટેરિયા અંદરથી પેદા થાય. This is the violence. Like આપણે ઓનિયન ગાર્લિક કેમ નથી ખાતા? વાયોલન્સ અંડર રૂટેડ છે, પર્યુષણમાં નથી ખાતા, રાઈટ? સેમ થિંગ આ દારૂ બનાવવામાં કેટલા બધા બેક્ટેરિયાની લાઈફ આપણે ખતમ કરીએ છીએ ત્યારે એ બને છે. મહિનાઓ સુધી બિગ હોજ, મેં તો ત્યાં જોયું એટલું બધું. અને પછી એવરી ડે ચેન્જ કરે, પાણી બદલે, આમાંથી આમાં લે, આમાંથી આમાં, આખી તો જ દારૂ બને ને, વાઇન બને. એટલે વાઇન બનાવવાની પ્રોસેસ વાયોલેન્ટ છે. જૈનિઝમ ઇઝ અહિંસા પરમ ધર્મ. વી બિલીવ ધ નોન વાયોલન્સ. વી હેવ no right to kill any innocent creature. તો હવે તો ઇનોસન્ટ છે. આપણે એને આપણા દારૂ એક થોડું ટેસ્ટ માટે આપણે એને આટલા બધાને કિલ કરવાનું. બીજું ઇઝ કિલ યોર અવેરનેસ. વેન યુ ડ્રંક ઇઝ કિલ યોર અવેરનેસ. એક બાજુ તમે સામાયિક કરો, એક બાજુ તમે મેડિટેશન કરો, બીજી બાજુ દારૂ પીઓ, એટલે કે ઓપોઝિટ છે. એટલે અમારામાં એવું કહેવાય કે ઇફ યુ ડુ એવરી ડે મેડિટેશન
you never miss the alcohol, you never miss the wine. Why you need? Meditation is the big wine. અમારો નશો એવો છે કે 24 અવર સુધી ઉતરે નહીં, તમારો 2 કલાકમાં ઉતરી જાય. અને આ આલ્કોહોલ ફ્રી છે, And calorie free as well. cost free as well. કોસ્ટ ફ્રી. Kank, to have balance, yeah. What you're saying, Tamaji, like it's an ideal that you would say, oh, this is the perfect gym. But sometimes to be realistic and in reality, life એવી છે જ ને કે બધાય ઈ રીતે જ બધું perfectly follow કરી શકશે. So sometimes I guess having a bit of a balance has to be a balance. ઇમ્પોસિબલ નથી, ડિફિકલ્ટ છે. Yeah, okay, difficult. Yeah. ઇમ્પોસિબલ Yeah, નથી, yeah, yeah. Yeah, okay, not impossible, difficult. ડિફિકલ્ટ છે. Yeah. ડિફિકલ્ટ તો છે જ. તો ડિફિકલ્ટ કામ કરો તો જ તમારી વેલ્યુ છે. તમે બધા સાથે એના જેવા થઈ જાઓ તો તમારી આઈડેન્ટિટી શું? વોટ ઇઝ યોર આઈડેન્ટિટી? ઓકે, આ પીવે છે, આ પીવે છે, આ પીવે છે, હું પીધો. અને બધા પીવે છે. ઇઝ માય વેલ્યુ. આ મારો પ્રિન્સિપલ છે. અને હા યંગ એજમાં હોય કદાચ, ચલો આપણે ક્યારેક કરવું પડે, કદાચ યંગ એજમાં એના. હવે જો તમારા મેરેજ થઈ ગયા, તમારી લાઈફ સેટ થઈ ગઈ, રાઈટ? હવે તમે ડ્રિંક ઓકેઝનલી કરશો, તમારા કિડ્સ કરશે તો તમે ના નહીં પાડી શકો. અને કોઈ પણ પેરેન્ટ્સ એવું નથી ઈચ્છતા કે મારા કિડ્સ ડ્રિંક કરે. કેમ 18 વર્ષ સુધી અલાઉડ નથી? કેમ? ધેર ઇઝ સમ રિસ્પોન્સિબિલિટી, રાઈટ? તો એ જ વસ્તુ વાય નોટ કન્ટિન્યુ? હવે ભાઈ જરૂર જ નથી. અત્યારે તમે માન લો પાર્ટીમાં ગયા, તમને પૂછ કરશે કે ભાઈ ઓકે પ્લીઝ લેટ્સ કંપની ચીયર્સ કરે, તમે કહો કે ભાઈ સોરી